ઓસ્ટિયોઆર્થ્રોપથી વજનના કારણે જ આપણા ત્યાં તમે જોજો દરેક છોકરો અથવા છોકરી 30 વટાવે એટલે ઓવરવેઇટ થવાનું શરૂ થઈ જાય છે. મેં ના કોઈ BMIનો પેલો ક્રાઇટેરિયા આપ્યો, એ 25 કરતાં વધારે જ આવશે. એ જેટલું વેઇટ વધારે એટલું ઓસ્ટિયોઆર્થ્રોપથી થાય અને પછી ની રિપ્લેસમેન્ટને આવે. એ વસ્તુ ત્યાંથી જ તમે રોકી શકો છો કે આ ન થાય. તમે જોજો મોટા ભાગે 70, 80, 90 કિલોની છોકરી હશે અને પરણવા લાયક જાય ને એટલે 28 થી 25 વર્ષે મા બાપને પણ ટેન્શન થાય અને છોકરાઓ પણ એટલા જ ટેન્શનમાં રહે છે. એ વખતે ચાઇલ્ડહુડમાં રોકેલું નથી હોતું, પણ જ્યારે આ આવે એટલે એમાં એન્ઝાયટી, ડિપ્રેશન અને આ બધા પ્રશ્નો શરૂ થાય છે. એટલે ઇઝ અ મેજર પ્રોબ્લેમ. ત્રીજી વસ્તુ જે આપણને આવે છે એ હૃદયરોગ. હૃદયરોગનું મેઇન જે કારણ છે એ ઓબેસિટી અને ડાયાબિટીસનું બેડ કોમ્બિનેશન છે. બરાબર છે. એના કારણે સીધી જ કોલેસ્ટ્રોલ પર ઇફેક્ટ આવે છે, જે આપણે વાત કરી. બરાબર છે. હૃદયનું હાર્ટનું પમ્પિંગ ફેલ્યોર થાય છે, ઇઝ અ હાર્ટ ફેલ્યોર. હવે આપે જે વાત કહ્યું કે ટ્રાયગ્લિસરાઇડનો કોલેસ્ટ્રોલ, આપણે અત્યારે એવું કહેવાય છે કે અમારું ઓઇલમાં કોલેસ્ટ્રોલ નથી. કોઈ ઓઇલમાં કોલેસ્ટ્રોલ નથી હોતું સાહેબજી. આ એક નગ્ન સત્ય એ છે કે તમે ઘી ખાઓ, ચીઝ ખાઓ, બટર ખાઓ, કોપરેલ ખાઓ, જે શિયાળામાં થીજી જાય છે એ ડાયરેક્ટ કોલેસ્ટ્રોલ છે. પણ તમે જે ઓઇલ ખાઓ છો એમાંથી લીવર કોલેસ્ટ્રોલ બનાવે છે. ઓકે. એટલે કોલેસ્ટ્રોલ વધે એટલા માટે એ ખાવાની ના છે. ઇઝ અ ઇનડાયરેક્ટ કોલેસ્ટ્રોલ. રાઈટ. હવે તમે માની લો કે આજે બરોબર મોટો મીડિયમ કે લાર્જ સાઇઝનો પિઝા ખાધો તો તમારું બીજા દિવસનું ટ્રાયગ્લિસરાઇડ છે એ 300-500 સુધી આવી શકે છે. હવે ટ્રાયગ્લિસરાઇડ ઇઝ અ વેરી બેડ કોલેસ્ટ્રોલ અને એ ખાલી હૃદયને અસર કરતી નથી. જો એનું પ્રમાણ 500 કરતાં વધારે આવે તો ગમે ત્યારે એ ગોલ્ડસ્ટોન કરી શકે છે અને એક્યુટ પેન્ક્રેટાઇટિસ કરી શકે છે. એટલે એક્યુટ પેન્ક્રેટાઇટિસના 3 મેજર કારણો છે. એક આલ્કોહોલનું સેવન કરવું, વધારે પડતું ટ્રાયગ્લિસરાઇડ આવવું, અથવા ઇન્ફેક્શિયસ પ્રોબ્લેમ આવવો, અથવા ગોલ્ડસ્ટોન હોવું. એટલે મેજર આ ગોલ્ડસ્ટોન એટલે તમે દર્શકો ગુજરાતીમાં ગોલ્ડસ્ટોન એટલે પિત્તાશયના પથરી ભેગી થાય. ભગવાને એક રિઝર્વિયર આપ્યું છે. આપણે જે પણ ખોરાક ખાઈએ એટલે બાઇલ સોલ્ટ અને બાઇલ પિગમેન્ટ એ અંદરના ભાગમાંથી ખોરાકના દહન માટે જરૂરી છે. લીવર પોતે સિક્રેટ કરે છે. હવે સિક્રેશન ચાલુ ને ચાલુ રહે, પણ તમે ખોરાક લીધેલો તો ક્યાં જાય? તો એ પેલા રિઝર્વિયરમાં જાય, એ આપણા ગોલ્ડસ્ટોનની અંદર જાય. હવે એની અંદર જો વધારે પડતું આ ટ્રાયગ્લિસરાઇડ હોય તો એમાંથી પથરી બની શકે છે. બરાબર. એટલે એ પથરી થવાનું કારણ એ છે. અને એક્યુટ પેન્ક્રેટાઇટિસ ઇઝ અ મોર દેન ઇવન કાર્ડિયાક પ્રોબ્લેમ. એટલી ગંભીર બાબત છે. એક્યુટ પેન્ક્રેટાઇટિસનું જ્યારે પણ કોઈ પેશન્ટ આવે તો ડૉક્ટર તરીકે મને પરસેવો થઈ જાય એવું કહી શકે. ઇટ્સ અ લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ અને ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઓવર ટ્રાયગ્લિસરાઇડ. અને એ ટ્રાયગ્લિસરાઇડ વધવાનું કારણ મેં આપને કહ્યું કે ચીઝ, ઘી, બટર, તળેલી વસ્તુઓ એના કારણે આવે અને લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી.